ઓકે. પ્લે સ્ટોર ઉપર મેકેનિકલ અને ઇન્સ્યુલેશનના કોન્ટ્રાક્ટરો માટે એક એપ્લિકેશન અવેલેબલ છે અને એ કેવી રીતે વર્ક કરે છે હું તમને આ વિડીયોના અંદરમાં બતાવું છું. સૌથી પહેલાં ધારી લો કે આપણા સાઇટ ઉપર જે હેલ્પર કાં તો લેબર્સ હોય છે, જેમને ગણતરી પણ ના આવતી હોય, એ લોકો આ એપમાંથી ડેટાઝ નાખી શકે છે અને આપને રેડી ટુ યુઝ મેઝરમેન્ટ શીટ્સ અને એબ્સ્ટ્રેક્ટ સમરી શીટ અને ઇન્વોઇસીસ મળે છે. તો બોલ્યા કરતાં પહેલાં હું તમને એક એક્ઝામ્પલ શો કરું છું. ધારી લો કે અત્યારે મારા આટલા બધા સાઇટ્સ છે. ઓકે, હું કોઈ બી એક એક્ઝામ્પલ સાઇટ્સમાં જાઉં છું. તમે તમારા અકોર્ડિંગ કસ્ટમાઇઝ સાઇટ આમાં એડ કરી શકો છો. તમે તમારા ટીમને પણ ફોર્મેટ કરી શકો, એ સેટિંગ કરીને આપે છે અને તમારું જે બી કામ ચાલતું હોય, એઝ ઓફ નાઉ હું એઝ્યુમ કરું છું કે ધારી લો મારું પાઇપિંગનું કામ ચાલે છે અને એમએસના પાઇપનું કામ ચાલે છે. તો આમાં આટલા બધા તો આઇકન્સ તમને દેખાય છે. તમે પોતે પોતાના પણ જે પણ એમઓસી યુઝ કરતા હોય એ અહીં એડ કરી શકો છો વિથ ઇમેજીસ, જે તમારા માણસોને ખબર પડી શકે એમ. તો જેમ કે એમએસ છે, મેં એને એડ કરી દીધું. હવે જે બી ફ્લોર ઉપર કામ ચાલતું હોય, યુઝ્યુઅલી શું છે કે ઇક્વિપમેન્ટના ઇરેક્શનમાં ફ્લોર ઉપર ડિપેન્ડન્સી હોય છે રેટનું, તો આ ફેસિલિટી પણ આમાં આપણને મળી જાય છે. હવે મેં તો પાઇપિંગનું કામ અત્યારે ધારીને ચાલું છું, તો એના અકોર્ડિંગ મેં ધારી લો કે 2 ઇંચનો પાઇપનો કામ કર્યો હોય તો માણસને ખબર હોય, અહીંયા લખી શકે છે કે હા પાઇપ જે છે સાઇઝ એ 2 ઇંચનો છે. લગતા જ આવી રીતનું એક સ્ક્રીન ઓપન થઈ જાય છે, જેના અંદર જો એકવાર એ લોડ થઈ જાય, આ બેસિકલી ઓફલાઈન એપ છે. તમે તમારા સાઇટ ઉપર જઈને અને એને ઓફલાઈન પણ ચલાવી શકો છો. ઓકે, ફર્સ્ટ ટાઈમ તમારે આને લોડ કરવું પડે. એકવાર આ લોડ થઈ જાય, જેમ કે આમાં તમે જોવો છો, આ બધા જેટલા પણ ઇમેજીસ અને જેટલા પણ કાર્ડ્સ તમને દેખાય છે, એ બધા કાર્ડ્સ કસ્ટમાઇઝ છે. આપણે આપણા અકોર્ડિંગ એમાં કાર્ડ્સ નાખી શકીએ. આપણે જેવી રીતે એનું કેલ્ક્યુલેશન કરવું હોય એ રીતે આપણે કરી શકીએ. હમણાં હું ધારી લઉં કે મારું કુલિંગ ટાવરનું લાઇનનું કામ ચાલ્યું છે, તો હું કુલિંગ ટાવર સપ્લાય લાઇન લખી દઉં છું અહીંયા. ઓકે, આને મેં અત્યારે લખ્યું છે. મારે જો બોલીને રાખવું હોય તો આપણે બોલીને પણ આને કરી શકીએ. એટલે કોઈને લખતા ના આવડતું હોય એને પણ બોલતા આવડે તો અહીં આવી રીતે બોલી શકે છે, કુલિંગ ટાવર સપ્લાય લાઇન. ઓકે, ડિપેન્ડિંગ અપોન કે ભાઈ મારો કયો લેંગ્વેજ છે એના અકોર્ડિંગ અહીંયા થઈ જાય છે. હું મારું ઇંગ્લિશ કહીને રાખું તો મારું જે રેકોર્ડિંગ છે અત્યારે મારામાં સેટિંગ હિન્દીવાળું હતું, કેમ કે એનાથી પહેલાં મેં એનો ડેમેજ બનાવ્યો છે, એટલે આમાં આ લેંગ્વેજ આવે છે. પણ ધારી લો કે કુલિંગ ટાવર સપ્લાય લાઇન અહીંયા મેં લખી દીધું છે. ઓકે, હવે મારું કામ જે છે, ધારી લો કે મેં પાઇપનું કામ કરું છું અને 20 મીટર મારું 25 મીટર મારું પાઇપ છે. એમાં જોઈન્ટ્સ મને ખબર છે કે કેટલા હોય છે. આ રેગ્યુલરલી આપણા સાઇટ ઉપર જે ફિટર્સ હોય છે, કાં તો આપણા જે લેબર હેલ્પર હોય એમને પણ ખબર હોય કે કેટલા એલ્બો લાગ્યા છે, કેટલા જોઈન્ટ્સ છે, એ બધું એમને પણ આઈડિયાઝ હોય છે ઓલરેડી. તો એ પણ આમાં લખી શકે છે અને આમાં કશું લખવાની જરૂર નથી. ખાલી જે અંગ છે, આપણું નંગ કેટલા છે, કેટલો મીટરનો છે, એ બધું જ ખાલી રાખવું છે. આંકડા જ લખવા છે ખાલી, દેટ્સ ઇટ. તો આવી રીતે લખીને એને સેવ કરે. ઓકે, એકવાર એ સેવ થઈ જાય એટલે પછી આપણને આમાં કશું લખવાની જરૂર નથી. યુઝ્યુઅલી સાઇટ ઉપર કેવું થાય છે, આપણે સૌથી પહેલાં તો આપણો જે સુપરવાઇઝર હોય વોટ્સઅપ પર બધું આપણને બતાવે કે આટલા આટલા હતા જોઈન્ટ્સ. પછી જ્યારે મંથ એન્ડમાં એક બિલમાં બધું લખે છે અને પછી એન્જિનિયર જોડે એને સાઇન ઓફ કરાવે છે. પછી એન્જિનિયર જ્યારે સાઇન ઓફ એને કરે, ઓકે, પછી આપણે ઇન્વોઇસ બનાવીએ છીએ. આ એપ્લિકેશન આ બધા જે 10-15 દિવસનો જે પ્રોસેસ છે, રેગ્યુલરલી તમે અપડેટ લો છો વોટ્સઅપ ઉપર, પછી તમે એનો એક દિવસમાં મેઝરમેન્ટ શીટ્સ બનાવો છો. આ બધા પ્રોસેસને ઇન શોર્ટમાં આ જે છે એ ડેલી બેસિસ ઉપર આજે આ નાખવા મારે 3 મિનિટ અત્યારે લાગ્યું છે, કેમ કે હું એક્સપ્લેન કરીને બનાવું છું આને, એના લીધે. બાકી જો તમે ડાયરેક્ટ જ કરતા હોય તો તમને એટલો વાંધો નહીં આવે. ઓકે, હવે આને જેવી રીતે હું આના ઉપર ક્લિક કરું છું, હવે મારે આ બધા શીટ્સ એક જ ક્લિક, સિંગલ ક્લિક ઉપર મળી જાય. જો મેં મારા રેટ નાખ્યો હોય તો મને અહીંથી રેટનું પણ મળી જાય છે બેસિકલી. હવે હું મેઝરમેન્ટ શીટનું જોવા જાઉં તો એક્સેલ અને પીડીએફ બંને ફોર્મેટ્સ મને આમાં મળે છે. ઓકે, વોટ્સઅપ પર શેર કરવું હોય કે ફોનમાં ડાઉનલોડ રાખવું હોય એ ઓપ્શન પણ આપણને મળે છે. ધારી લો મને મારા એન્જિનિયર્સને ડાયરેક્ટ મોકલવું હોય, કાં તો મને મારા ઓફિસના સ્ટાફને મોકલવું હોય, તો એઝ અ સુપરવાઇઝર હું અહીંથી ડાયરેક્ટ આને જનરેટ કરી અને ડાયરેક્ટ જ હું એને અહીંથી અહીંયા મોકલી શકું છું. ઓકે, અને તમે આમાં જોશો તો આ પ્રોપર વેમાં લખીને આવી જાય છે. આ જે ફોર્મેટ છે શીટ્સના એ બી આપણે ડિસાઇડ કરી શકીએ. વી આર ધ વન હુ આર ગોઈંગ ટુ ડિસાઇડ. આપણા અકોર્ડિંગ આ ડિસાઇડ થાય, આપણે ડિસાઇડ કરીએ. મારે ઇન્વોઇસ બનાવવું હોય ડાયરેક્ટ જ, એમ તો અબસ્ટ્રેક્ટ અને એ બધા શીટ્સ પણ છે, પણ જો મારે ઇન્વોઇસ જ ડાયરેક્ટ બનાવવું હોય તો વિધિન અ સિંગલ સેકન્ડ આપણને આમાં કોઈ કેલ્ક્યુલેશન, કોઈ ગણતરી કરવાની જરૂર નહીં. બધું આપણા બેકએન્ડ સિસ્ટમમાં બધું થઈ જાય છે
અને જે પણ કેલ્ક્યુલેશન હોય, ધારી લો તમને એવું હોય કે ફ્લાંજને મારે 2 જોડે મલ્ટીપ્લાય કરવું છે, કેમ કે હું 2 સાઈડ કરું છું. કેટલીક વાર આપણે લૂઝ ફ્લાંજ હોય તો એને આપણે મલ્ટીપ્લાય નહીં કરીએ. તો આવા બધા કેસીસમાં જે બી આપણા કન્ડિશન્સ હોય એના અકોર્ડિંગ થઈ જાય. અને આ એક ફોર્મેટ છે જેમાં આ બનીને આવ્યો છે, જેમાં તમે તમારા બધા ડિટેલ્સ એડ ઓન કરશો સિસ્ટમના અંદરમાં, તો તમારું ટેક્સ્ટ ઇન્વોઇસ જે છે એ બનીને તમારું જનરેટ થઈ જશે. HSN નંબર ને બધું આમાં આવી જશે. તો આવી રીતે સિમ્પલ સ્ટેપ્સમાં વાયુક્ષીના હેલ્પથી તમે તમારું બિલિંગનું જે પ્રોસેસ છે, જેમાં તમને આઈ ગેસ જો વધારેમાં વધારે છોટું નાનું સાઇટ હોય આપણું, તો નાના સાઇટના અંદરમાં આપણને 2 થી 3 દિવસ લાગે મેઝરમેન્ટ લખવામાં. મોટા સાઇટમાં 5 થી 6 દિવસ લાગે. એ પણ આના અંદરમાં તમારું મોટું હોય કે નાનું સાઇટ્સ હોય, ઇરરિસ્પેક્ટિવ ઓફ ધેટ 5 થી 6 મિનિટના અંદરમાં તમારું બધું જનરેટ થઈ જાય છે.